હેલો ગાઈસ, જય માતાજી, રાધે રાધે. તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ દરબાર વ્લોગમાં. અને આપણે હવારમાં ઉઠીને બ્રશ નતું કર્યું, કુલર હમું કરવા લાગી ગયા હતા. બરોબર, એટલે કુલરની જાળીઓ બદલવાની હતી, તો ટૂંકમાં મેં કીધું જાળીઓ બદલી નાખીએ. તો એમાં કંઈક એવું હતું કે જાળીઓ એની કોવરાઈ જતી. બરોબર, મેં કીધું બદલી નાખીએ. તો જાળીઓ જેમ તેમ કરીને કુલરના નટ બટ ખોલ્યા. નટ ખોલીને આપણે બેસી ગયા. મમ્મી એ બદલતા હતા બાજુમાં, હું એ બદલતો હતો. પછી એના સ્ક્રૂ ખોવાઈ ગયા હતા અમુક, એટલે આપણે એને બોધી નાખ્યું. આપણી ગુજરાતી જુગાડ લગાવી દીધું તો એમાં ભાઈ એને મેં કીધું બોધી નાખીએ મસ્ત. તો એને છૂટે બી નહીં. બરોબર, તો ભાઈ એની મસ્ત મેં કીધું લગાવી દઈએ. ઉનાળો આવી ગયો તો મેં કીધું એની જાળી બાળી મસ્ત બોધી દઈએ. અંદર પાણી ભળ્યું હતું, પણ એમાં કચરો ભરાઈ ગયો. તો કચરો બચરો મેં કીધું બહાર કાઢીએ. અને જાળી તેવી સ્ટ્રક્ચર એનું એવું હતું કે મારે હારી આને ગોળ ફિટ કરવી કે ચોરસ ફિટ કરવી કઈ ખબર જ નથી પડતી. જેમ તેમ કરી સેટિંગ કરી અને પછી જાળી બોધી. અને પછી આપણે ફાઇનલી લુક જોઈ લો. આપણે જાળી બાળી લગાવી દીધી મસ્ત. અને નળ તો નતા લાગતા, તો એ સ્ક્રૂ ડ્રાઈવરથી લગાવી દીધા મસ્ત. ડિસમિસથી ફિટ કરી દીધા. ફાઇનલી હવે અને ચાલુ કરીને જોઈએ કે હવા જેવી હાલે. બરોબર, જોઈ લો. તો આપણે એક બે સ્ક્રૂ ફિટ કરવાના બાકી રહી જાય. મેં કીધું કરી નાખીએ. સ્ક્રૂ ફિટ કરતો તો પાછો બીજી બાજુ ખોલી જતું હતું. મેં કીધું બીજી બાજુ બે બાજુ મસ્ત ફિટ કરી દઈએ. પછી આપણે જોઈએ કે કુલર જેવું હેડે. અને અંદર પંપની જે ટોટી આવે બધી અલગ બલગ થઈ જતી, એટલે વેરણ શેર થઈ જતી. અંદર ટોટી બોટી હમી કરી મસ્ત ટોટી લગાવી. બરાબર, પછી ફાઇનલી કુલર ચાલુ કરી દીધું હતું. અંદર પાણી પડવાનું ચાલુ થઈ ગયું હતું. પ્રોપર વર્ક કરતું હતું કુલર. અમુક વખત લાગે કે મને ભગવાને ગોડ ગિફ્ટ આલી, આપણે બધા કામમાં એક્સપર્ટ છીએ. પછી એવું થાય કે ના, આપણને ગધેડાનો ઘય નહીં આવતો. કુલરની હવા ખાતા હતા મસ્ત. બરાબર, કુલર તો ફાઇનલી ચાલુ થઈ ગયું. આ બાજુ જગ્યા દેખાય, પછી કુલર બંધ કરીને એ જગ્યાએ આપણે એની જાળી ફેલાવી દીધી હતી મસ્ત. અને આપણું બાઈક બરોબર. એના પછી આપણે લાગી જતી ભૂખ, તો આપણે બેસી જાય દાળ ભાત ખાવા માટે. ને આપણી રાધા રાણી આપણા કાનાજી બરોબર એ બેઠા હતા જોડે. ને મેં કીધું મને લાગી હતી ભૂખ, તો મેં કીધું દૂધ અને પાપડી અને દાળ ભાત ખાઈ લઈએ. બરોબર, આમ ખાતે ખાતે તો આપણે આવી જતી ઊંઘ. તો મસ્ત કુલરની હવા ખાતા હતા. જોઈ લો, કુલર તો મસ્ત મજબૂત ચાલી રહ્યું છે. બરોબર, પછી આપણું જાડિયું બનાવતું હતું. વટોણા, ટમાટર, શું કહેવાય બીજું, બટાકા સબ્જી બનાવતી હતી. બરોબર, મેં કીધું બનાવવા દો. પછી આપણે મસ્ત જોઈ લો, આપણી રાધા રાણી આપણા કાનાજી. આ કુલર ચાલુ મસ્ત હવા ખાય. ના જાડિયું તો લોટ બોધવાય બેસી ગયું હતું તરત. બરોબર, પછી આપણે આવી જતા નોકરી આપણે બહારનો વ્યૂ બતાવીએ. તો એમ નોકરી આવીને પછી બીજા દિવસે સવારે ઉઠીને મસ્ત આપણે ઉપમા ખાવાનો થતો હતો. તો મેં કીધું આપણે મસ્ત સવારમાં ઉઠીને ઉપમા ખાઈ લે બીજા દિવસે. અને પછી મેં કીધું બ્રશ કરવું એ જરૂરી છે જિંદગીમાં. તો બ્રશ કરવા લાગી ગયો તો દે બ્રશ કરતો હતો. અને આપણા બીજા દિવસનો કાનાજીનો લુક, નવા કપડા આવી ગયા હતા એમના ફ્લિપકાર્ટમાં. આપણે રાધા રાણીના કપડા લાવી દઈશું. બરોબર, થોડી વાર દિવસ ને એમને મસ્ત નવરાઈને બેહાર દીધા હતા. ગરમી છે એટલે આપણે કોઈ શૃંગાર કરતા નહીં. હવે એમને નાસ્તો કરાવવાનો ટાઈમ થઈ ગયો. ઉપમા રેડી થઈ ગયો છે. હવે એમને નાસ્તો કરાવીએ. અને આ કળાઈ જવો, જેમ કે એને કોકે ફેદી નાખ્યો હોય એવી રીતે ફેદાઈ જઈએ. ને આપણે બેસી જતા ભાઈ માળા કરવા. એ આપણું રોજનું કામ. બરોબર, મેં કીધું મસ્ત માળા કરી લઈએ. અને આપણું કામ નહીં, જિંદગી છે. સોરી. પછી આપણે બેસી જા મસ્ત દૂધ ને પાપડી, આપણું ફેવરેટ નાસ્તો કરવા. દિલ ફૂલિંગ ખાઈ લીધું આપણે મસ્ત. ભૂખ તો લાગી જ હતી. મેં કીધું ખાઈ લઈએ. બરોબર, પછી ખાતા યાદ આવ્યું કે મારે જ જવાનું છે આ સેફટી ઇન્ડક્શન માટે વહેલું 3 વાગે. તો ભાઈ ખાધું ના ખાધું ને પછી મેં કીધું જઈએ આપણે 3 વાગે. બરોબર, આ બ્લોગના અડધા જ દિવસ અહીંયા એન્ડ કરીએ. બરોબર, મળશું બીજા મસ્ત બ્લોગમાં. હવે જઈએ સીધા નોકરી. બરોબર, સેફટી ઇન્ડક્શનમાં જવાનું એટલે વહેલા જઈએ. મળશું સારા બ્લોગમાં. બાય, ગુડ બાય.